મિત્રો, કોઈ નેતાની નહીં, આજે વાત કરવી છે સૌરાષ્ટ્રની જનતાની। આ ધરતી સુરવીરોની, સંતોની અને મહેનતુ ખેડૂતોની છે, એવું આપણા બાપ દાદા કહેતા। પણ એક 2026 ની અંદર એક બહુ મોટો સવાલ થાય કે દર 5 વર્ષે જેમ સત્તા રાજસ્થાનની અંદર બદલાય એ રીતના હું ગુજરાતની અંદર જનતા બદલાય છે કે માત્ર સૂત્રો બદલાય છે। ચૂંટણી પહેલા અમે રોડ બનાવીશું, ચૂંટણી પછી અમે ખેડૂતોનું વળતર આપીશું, અમે આ બદલાવ લાવશું, અમે ઓલો બદલાવ લાવશું, અમે આ બદલી નાખશું, અને ચૂંટણી પછી જનતાને ઓનલી ફોર 3 રૂપિયાની બુધાલાલ અને 1 રૂપિયાનો ચૂનો જ મળે છે। જનતા ફરી એ જ પ્રશ્ન પૂછે છે કે ક્યાં છે અમારું પાણી, ક્યાં છે અમારો રોજગાર, ક્યાં છે અમારા ખેડૂતોની સહાય, ક્યાં છે અમારા થાંભલાની સહાયુ? ખેડૂતોને વ્યાજબી ભાવ ક્યારે મળ્યા? જામકંડોરણા કે રાજકોટમાં ખેડૂતોના નામે આયોજન કરેલી મસ્ત મોટી નેતાની ભીડની અંદર ખેડૂતો એસટીમાં બેસીને પહોંચી જાય છે, પણ ભીડ એ નેતાનો કે રાજતંત્રનો કે સૌરાષ્ટ્રનો વિશ્વાસ નથી। કેટલા ખેડૂતો સુખી થઈ ગયા જામકંડોરણા અને રાજકોટના ખેડૂત સ્નેહ મિલનમાં? વિશ્વાસ તો કામથી જીતાય, વચનોથી નહીં। નેતાજી સૌરાષ્ટ્રનો મત હંમેશા ગુજરાતની રાજનીતિની દિશા બતાવે છે, એટલે દરેક પક્ષની નજર અહીં હોય છે, ક્યાં? ગુજરાતની અંદર। ઘટે જ નહીં ભલામણા। માનનીય નરેન્દ્રભાઈ મોદી બેઠા ને તો પાછળ ગુજરાતના તન દાણાનો વધાવો છે। પણ હવે મિત્રો સમય આવી ગયો છે અને જનતા પણ કહે છે કે ભાષણ નહીં સાહેબ, કામ આપો, હિસાબ આપો। તમે ક્યાં ક્યાં પુલિયાના કેટલા કામ કર્યા ને કેટલી ખેડૂતોને સહાય કરી ને ક્યાં રસ્તા બન્યા ને કેટલા રસ્તા બન્યા ને કેટલા યુવાનોને રોજગાર મળ્યો, આ બધું સાહેબ તમે આપો। આ બધું પબ્લિક માગતા શીખી છે, બોલતા શીખી છે, સોશિયલ મીડિયાની અંદર વિડીયો નાખીને પ્રશ્નો પૂછતા શીખી છે। ખેડૂતોના પ્રશ્નોમાં કેટલો સુધારો થયો? આ પ્રશ્ન કોઈ એક પક્ષ માટે નથી, આપણે ઓનલી ફોર એટલા માટે સત્તા પક્ષને જ પૂછવાના હોય અને સત્તા પક્ષને જ પૂછીએ છીએ। લોકશાહીમાં મિત્રો સૌથી મોટો રાજા કોઈ સફેદ જપાવાળી નેતુડી કે સફેદ ચોઈણાવાળી નેતુડી નથી। રાજા તો ઓનલી ફોર મતદાર જ છે ને આપણે જ છે। અહીંયા ઓલું ટીલું કરી છે ને, આ વસ્તુ તમે યાદ રાખજો। રાજકારણ વ્યક્તિઓ નહીં પણ મુદ્દા ઉપર થવું જોઈએ। એટલા માટે કહું છું કે બોલતા શીખો, વિડીયો નાખતા શીખો, આંખમાં આંખ નાખીને વાત કરતા શીખો। જય સરદાર।